જિલ્લો જળબંબાકાર થયો છે। ખંભાળિયા તાલુકામાં સલાયાની અંદર ભારે જળભરાવ જોવા મળી રહ્યો છે। સલાયા ગામના અનેક વિસ્તારોમાં હજી પણ જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે। સલાયા ગામના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો દ્વારકામાં સલાયાના નગરપાલિકાના કેમ્પસની અંદર પણ પાણી ભરાયેલા છે। નગરપાલિકાના અનેક વાહનો પાણીમાં ગરકાવ છે। નગરપાલિકાની ચારેય તરફ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખંભાળિયા તાલુકાના સલાયા ગામની અંદર પાણી છે અને હવે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। આ સલાયા નગરપાલિકાનું કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડની અંદર પણ પાણી ભરાયા છે અને આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ સલાયા નગરપાલિકાના જે અલગ અલગ વાહનો છે એ વાહનો પણ પાણીની અંદર ઊભા છે। જ્યારે કોઈ શહેરની અંદર પાણી ભરાય ત્યારે આ તમામ વાહનોની જરૂર પડતી હોય છે, પરંતુ આ વાહનો અત્યારે કેટલાક વાહનો બંધ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે, જેમાં કચરો ઉપાડવાની ગાડીઓ છે, ફાયરની ગાડીઓ છે, આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ અહીંયા પડી છે પાણીની અંદર। જો આ વાહનોની જરૂર પડે તો અત્યારે આ કેટલાક વાહનો બંધ છે, જ્યારે કેટલાક વાહનો પાણીની અંદર ખરાબ થઈ રહ્યા છે। આ વાહનો સમયે કામમાં આવે કે કેમ તેના ઉપર પણ એક પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ખંભાળિયાના સલાયા શહેરની અંદર કેટલાય એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા છે, મુખ્ય માર્ગો છે એ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। એવા સંજોગોની અંદર આ સલાયા નગરપાલિકા કેમ્પસ છે, સલાયા નગરપાલિકાના કેમ્પસમાં પણ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને કેટલાય વાહનો અહીંયા સલાયા નગરપાલિકાની માલિકીના જોવા મળી રહ્યા છે, જે વિવિધ કામગીરીની અંદર ઉપયોગ થતા હોય છે। કેટલાક વાહનો પાણીની અંદર ગરકાવ છે, કેટલાક બંધ છે અને કેટલાક આ પાણીની અંદર ખરાબ પણ થઈ રહ્યા છે। તો આ પરિસ્થિતિ છે ખંભાળિયા તાલુકાના સલાયા શહેરની। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ખંભાળિયા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું સલાયા ગામ અને સલાયા ગામની અંદર પણ અત્યારે જળ કર્ફ્યુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સલાયાના મુખ્ય માર્ગોના દ્રશ્યો છે કે જે મુખ્ય માર્ગો ઉપર અત્યારે સંપૂર્ણ પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી સલાયા ગામની અંદર પાણીની આ જ રીતે જળભરાવની પરિસ્થિતિ છે। જો કે હવે થોડા પાણી ઓસર્યા છે। ગઈકાલે વધારે માત્રામાં અહીંયા પાણી હતા, કારણ કે ખંભાળિયામાંથી પસાર થતી ઘી નદીના પાણી પણ સલાયા ગામની અંદર ઘૂસ્યા હતા, જે પાણી હવે ધીરે ધીરે ઓસરવાના શરૂ થયા છે, જેના કારણે સલાયા ગામના લોકોને થોડી રાહત મળી છે। આમ છતાં પણ અત્યારે આપ જુઓ છો એ મુજબ વરસાદ પણ શરૂ છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે પસાર થતા અથવા તો જીવન જરૂરી ચીજ વસ્તુ કે કામકાજ માટે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે મુખ્ય માર્ગો ઉપર આ રીતના જળભરાવની પરિસ્થિતિ છે, જેના કારણે મુખ્ય માર્ગ ઉપરથી ચાહે વાહન હોય કે લોકો ચાલીને નીકળતા હોય તેને ચોક્કસથી મુશ્કેલી પડી રહી છે। આ એક તરફનો રસ્તો છે, બીજી તરફનો રસ્તો પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ। જે રીતના આપ જુઓ છો એ બંને મુખ્ય માર્ગ છે અને બંને મુખ્ય માર્ગ ઉપર અત્યારે જળભરાવની પરિસ્થિતિ છે, જેના કારણે જે લોકો ઘરની બહાર નીકળે છે અથવા તો બહારથી ઘરે જવાનો પ્રયાસ કરે છે તેમણે આ મુખ્ય માર્ગ ઉપર ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। તો આ રીતની પરિસ્થિતિ ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાંથી સામે આવી છે। સલાયા ગામની અંદર અત્યારે પાણી ભરાયેલા છે, મુખ્ય માર્ગો ઉપર પાણી હોવાના કારણે લોકો સલાયા ગામના એ ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ખંભાળિયા।